આજકાલ ડ્રોનનો ઉપયોગ ફોટોગ્રાફી, ફિલ્મ મેકિંગ, ખેતી, સર્વેલન્સ, સિક્યોરિટી અને લોજિસ્ટિક માટે પણ કરવામાં આવે છે. જોકે ડ્રોન ઉડાડવા માટે ભારતમાં હવે નિયમોમાં બદલાવ કરવામાં આવ્યા છે. જો ડ્રોન ખરીદવા માંગતા હો તો એના પહેલા તેના નિયમ વિશે જાણવું પણ ખૂબ જ જરૂરી છે. તો ચાલો જાણીએ ડ્રોનના નિયમ વિશે. ડ્રોન કયા પ્રકારનું છે એ અનુસાર પરવાનગીની જરૂર પડે છે. દરેક ડ્રોન ઉડાવવા માટે ડીજીસીએ પાસે પરવાનગી લેવી પડે છે. આ માટે ડિજિટલ સ્કાય પોર્ટલ અથવા તો એપ્લિકેશન દ્વારા પરવાનગી લેવી પડશે. એરપોર્ટ, આર્મીના કેમ્પ, સંસદ ભવન, બોર્ડર અથવા તો નો ડ્રોન જાહેર કરેલી દરેક જગ્યાએ ડ્રોન નહીં ઉડાવી શકાય. ભારતમાં ડ્રોન ઉડાવવા માટે એને 3 ભાગમાં વહેંચવામાં આવ્યા છે: ગ્રીન ઝોન, યલો ઝોન, રેડ ઝોન. ગ્રીન ઝોનમાં ડ્રોન ઉડાવી શકાય છે. મોટાભાગે પરવાનગી લેવાની જરૂર નથી. યલો ઝોન માટે ડીજીસીએ પાસેથી પરવાનગી માંગીને ડ્રોન ઉડાવી શકાય છે અને રેડ ઝોન માટે સંપૂર્ણ પ્રતિબંધ છે. કોઈપણ પ્રકારનો ડ્રોન એ વિસ્તારમાં ન લઈ જઈ શકાય. માઇક્રો અને એનાથી ઉપરના ડ્રોન માટે એને ઉડાવવા માટે લાયસન્સ લેવું પણ જરૂરી છે. એ ફક્ત ડીજીસીએ દ્વારા માન્ય ટ્રેનિંગ સ્કૂલ પાસેથી મેળવી શકાય છે. ડીજીસીએ દ્વારા માન્ય હોય એ જ મોડેલ ખરીદવું. ઘણી ચાઇનીઝ મોડેલ પર બેન લગાવવામાં આવ્યો છે. ડ્રોનમાં જીપીએસ, એલ્ટિટ્યુડ કંટ્રોલ, કોલિઝન અવોઇડન્સ જેવા ફીચર્સ હોવા જરૂરી છે. ડ્રોન સાથે આવતા સિરિયલ નંબર અને યુનિક આઈડીને સંભાળીને રાખવી. ડ્રોનની બેટરી ક્ષમતા અને ઉડાન સમય ચેક કરવો. ડ્રોનમાં પાર્ટ્સ બદલવાની સુવિધા પણ હોવી જોઈએ. આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.